ધોરણ 9 ચેપ્ટર 1 ચિત્રકલા સાધનોની ઓળખ અને તેનો ઉપયોગ. આજે આપણે તેનું સ્વાધ્યાય જોઈશું. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. સ્વાધ્યાય 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. છાયા પ્રકાશ કરવા માટે કયા ગ્રેડની પેન્સિલ વધુ વપરાય છે? ઓપ્શન A, B, સિરીંજ. પ્રશ્ન 2. કઈ સિરીંજને પેન્સિલનો ઉપયોગ ઇજનેરી શાખાના વિદ્યાર્થીઓ કરે છે? ઓપ્શન B, H સિરીંજ. પ્રશ્ન 3. કંપાસ બોક્સમાં આપેલી માપપટ્ટી કેટલા સેન્ટીમીટરની હોય છે? ઓપ્શન C, 15 સેમી. પ્રશ્ન 4. 90 અંશનો ખૂણો બનાવવા કંપાસમાં આપેલા કયા સાધનનો ઉપયોગ કરીશું? ઓપ્શન D, કાટકોણ. પ્રશ્ન 5. કોઈ પણ માપનો ખૂણો માપવા માટે કે દોરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ઓપ્શન A, કોણ માપ. ધોરણ 9 ચિત્રકલા ચેપ્ટર 2 નું સ્વાધ્યાય. 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. ચિત્રકલાનું અતિ મહત્વનું અંગ કયું છે? ઓપ્શન A, રેખા. પ્રશ્ન 2. રંગચક્રમાં સામસામે આવતા રંગો કેવા રંગો કહેવાય છે? ઓપ્શન A, વિજાતીય રંગો. પ્રશ્ન 3. સાવધાનમાં ઉભેલો સૈનિક કઈ રેખાનું પ્રતીક છે? ઓપ્શન B, ઊભી રેખા. પ્રશ્ન 4. નિસ્તેજતા અને નિષ્ક્રિયતા દર્શાવવા કઈ રેખાઓ વપરાય છે? ઓપ્શન C, આડી રેખા. પ્રશ્ન 5. ક્ષિતિજ દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે? ઓપ્શન D, આડી રેખા. પ્રશ્ન 6. કઈ શ્રેણીના રંગો મિશ્રણથી બનતા નથી? ઓપ્શન C, પ્રથમ શ્રેણી. પ્રશ્ન 7. જમીન પર સરકતો સાપ દર્શાવવા કઈ રેખાઓનો ઉપયોગ થાય છે? ઓપ્શન B, ભ્રમણ રેખા. પ્રશ્ન 8. મંદ ગતિ, માધુર્ય, કોમળતા અને તાલબદ્ધતા દર્શાવવા કઈ રેખાઓ વપરાય છે? ઓપ્શન D, ભ્રમણ રેખા. પ્રશ્ન 9. કયા રંગોના ચિત્રને પૃષ્ઠભૂમિ સંપૂર્ણ મુકાઈ જતી નથી? ઓપ્શન B, પારદર્શક. પ્રશ્ન 10. ભૂકંપ દ્રશ્ય દર્શાવવા કઈ રેખા ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન C, ગુણક રેખા. પ્રશ્ન 11. ભય, કંપારી અને ધ્રુજારી દર્શાવવા કઈ રેખા વપરાય છે? ઓપ્શન C, તૂટક રેખા. પ્રશ્ન 12. બળ કે તાકાત દર્શાવવા કઈ રેખા વપરાય છે? ઓપ્શન C, પાતળી રેખા. પ્રશ્ન 13. કોઈ પણ રંગમાં કયો રંગ ઉમેરવાથી તે રંગનો ટિન્ટ બને છે? ઓપ્શન C, સફેદ. પ્રશ્ન 14. કયો રંગ પ્રેમનું પ્રતીક અને સૌભાગ્યનું પ્રતીક ગણાય છે? ઓપ્શન A, લાલ. પ્રશ્ન 15. અશક્તિ કે માંદગી દર્શાવવા કયો રંગ વપરાય છે? ઓપ્શન D, આછો પીળો. પ્રશ્ન 16. વિશાળતા, ગંભીરતા અને અનંતતા દર્શાવવા કયો રંગ વપરાય છે? ઓપ્શન C, વાદળી. પ્રશ્ન 17. કયા રંગ દ્વારા તાજગી, સમૃદ્ધિ અને ફળદ્રુપતા દર્શાવી શકાય છે? ઓપ્શન D, લીલો. પ્રશ્ન 18. દરબારી ઠાઠ અને બાદશાહી તમામ દર્શાવવા માટે કયા રંગ વપરાય છે? ઓપ્શન B, જાંબલી. પ્રશ્ન 19. જ્યાં પ્રકાશ ન પહોંચી શકે અને પડછાયો દેખાય તેને શું કહેવાય છે? ઓપ્શન C, છાયા. આવા જ અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આભાર. ધોરણ 9 ચિત્રકલા ચેપ્ટર 3 નું સ્વાધ્યાય. ચેપ્ટર 3 ભાતચિત્રના પ્રકાર, ઉપયોગો અને સિદ્ધાંતો નું સ્વાધ્યાય આપણે હવે જોઈશું. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. સ્વાધ્યાય 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. ભાતચિત્રનો મુખ્ય ઉદ્દેશ કયો છે? ઓપ્શન A, સુશોભન. પ્રશ્ન 2. કેન્દ્રમાંથી વિસ્તરણનું ઉદાહરણ કયું છે? ઓપ્શન A, સૂર્ય. પ્રશ્ન 3. કંપાસના સાધનોની મદદથી બનતી ભાત કયા પ્રકારની ભાત કહેવામાં આવે છે? ઓપ્શન D, ભૌમિતિક ભાત. પ્રશ્ન 4. કોઈ એક આકારને વારંવાર વાપરવામાં આવે તો એમાં કયો સિદ્ધાંત રહેલો છે? ઓપ્શન A, પુનરાકન. પ્રશ્ન 5. રેખા, રંગ કે આકારનું એક દિશા કે ચારેય દિશામાં ફેલાઈ જવાને શું કહે છે? ઓપ્શન B, વિસ્તરણ. પ્રશ્ન 6. પક્ષીનું પીછું કે પાંદડાની નસો કયા પ્રકારના વિસ્તરણનું ઉદાહરણ છે? ઓપ્શન D, ધરીમાં. ધોરણ 9 ચિત્રકલા ચેપ્ટર 4 ગુજરાતના શિલ્પ અને સ્થાપત્યનું હવે આપણે સ્વાધ્યાય જોઈશું.
તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. આવા જ અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સ્વાધ્યાય 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન 1. જે શિલ્પને ચારે બાજુથી કંડારીને ઘાટ આપવામાં આવ્યો હોય તેને કેવું શિલ્પ કહેવાય છે? ઓપ્શન બી પૂર્ણ મૂળ. પ્રશ્ન 2. કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? ઓપ્શન સી વડનગર. પ્રશ્ન 3. વિશાળ તળાવ કે સરોવર વચ્ચે કરવામાં આવતા બેટને શું કહે છે? ઓપ્શન એ બોક્સ તળ. પ્રશ્ન 4. સીધી શેરની જાળી કોણે બંધાવી હતી? ઓપ્શન એ સીધી શેર. પ્રશ્ન 5. કયા સ્થાપત્યમાં અસંખ્ય સુવર્ણ કળશો હતા? ઓપ્શન ડી રુદ્ર મહાલય. પ્રશ્ન 6. કયા સ્થાપત્યમાં આવેલા બે મિનારો પૈકી એકને હલાવતા સામે બીજો મિનારો પણ હલે છે? ઓપ્શન બી ઝૂલતા મિનારા. પ્રશ્ન 7. અડાલજની વાવનું બાંધકામ કયા રાજાઓના સમયમાં થયેલું છે? ઓપ્શન સી સોલંકી વંશ. ચિત્રકલા ચેપ્ટર 5 ચિત્રકલાનો કોમ્પ્યુટરમાં રચનાત્મક ઉપયોગનું આજે આપણે સ્વાધ્યાય જોઈશું. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. સ્વાધ્યાય 1. આજના ઝડપી યુગમાં સમયની સાથે સાથે માનવીને કયું સાધન અનિવાર્ય બની ગયું છે? ઓપ્શન ડી કમ્પ્યુટર. પ્રશ્ન 2. ફોટો ઇફેક્ટ અને ઇમેજ મિક્સિંગ માટે કયું સોફ્ટવેર વધુ ઉપયોગી છે? ઓપ્શન બી ફોટોશોપ. પ્રશ્ન 3. બાળકોને ટીવીમાં જોવા મળતા કાર્ટૂનની ફિલ્મ શાને આભારી છે? ઓપ્શન સી એનિમેશન. પ્રશ્ન 4. સિમ્બોલ કે લોગો બનાવવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ વધુ થાય છે? ઓપ્શન એ કોરલ ડ્રો. પ્રશ્ન 5. કયા સોફ્ટવેરમાં સરળતાથી લાઇન ડ્રોઈંગ કરી શકાય છે? ઓપ્શન એ કોરલ ડ્રો. ધોરણ 9 ચિત્રકલા ચેપ્ટર 6 નામાંકિત ચિત્રકારો. હવે આપણે એનું સ્વાધ્યાય જોઈશું. ચાલો વિડીયોમાં આગળ વધીએ. 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. ગુજરાત કલા સંઘની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન ડી શ્રી રવિશંકર રાવળ. પ્રશ્ન 2. ગુજરાત રાજ્ય કલા અકાદમીની આર્ટ ગેલેરી કયા કલાકારના નામથી ઓળખાય છે? તો ઓપ્શન બી શ્રી રવિશંકર રાવળ. 3. કયા કલાકાર પક્ષીઓના ચિત્રોના જાણીતા કલાકારો હતા? ઓપ્શન ડી શ્રી સોમલાલ શાહ. પ્રશ્ન 4. ભયગ્રસ્ત હરણાઓ નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે? ઓપ્શન ડી શ્રી સોમલાલ શાહ. પ્રશ્ન 5. શ્રી પ્રતાપસિંહ જાડેજાએ કયા શહેરને પોતાની કર્મભૂમિ બનાવી છે? ઓપ્શન ડી રાજકોટ. પ્રશ્ન 6. ગુજરાત લલિત કલા અકાદમીના પ્રથમ મંત્રી કોણ બન્યા? ઓપ્શન એ શ્રી યજ્ઞેશ્વર શકુર. પ્રશ્ન 7. શ્રી રસિકલાલ પરીખે કઈ સંસ્થામાં આચાર્ય તરીકે સેવા આપી? ઓપ્શન ડી શેઠસી એન્ડ કલા મહાવિદ્યાલય. પ્રશ્ન 8. ગરીબોનું સ્વર્ગ નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે? ઓપ્શન સી શ્રી રસિકલાલ પરીખ. ઓપ્શન 9. પ્રશ્ન 9. કયા ચિત્રકાર કાર્ટેનિસ્ટ ચિત્રકાર તરીકે જાણીતા છે? ઓપ્શન ડી શ્રી બંસીલાલ વર્મા. પ્રશ્ન 10. નમસ્તે કરતી સ્ત્રીનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે? ઓપ્શન એ શ્રી બંસીલાલ વર્મા. પ્રશ્ન 11. રૂપદા કલા વૃંદની સ્થાપના કયા કલાકારે કરી હતી? ઓપ્શન બી શ્રી જસુભાઈ નાયક. પ્રશ્ન 12. કયા કલાકાર પોર્ટ્રેટના રાજા તરીકે જાણીતા બન્યા હતા? ઓપ્શન સી શ્રી જસુભાઈ નાયક. પ્રશ્ન 13. ધરતીનો ચિત્રકાર તરીકે કયા કલાકાર જાણીતા છે? ઓપ્શન સી ડી શ્રી ખોડીદાસ પરમાર. પ્રશ્ન 14. કલા વિવેચક અને ચિત્રકાર તરીકે કયા કલાકાર જાણીતા છે? ઓપ્શન સી શ્રી કનૈયાલાલ યાદવ.
પ્રશ્ન 15. શ્રી કનૈયાલાલ યાદવનું જાણીતું ચિત્ર કયું છે? ઓપ્શન એ બળદ વેચનાર. પ્રશ્ન 16. કયા ચિત્રકાર અલગારી ચિત્રકાર તરીકે ઓળખાય છે? ઓપ્શન સી શ્રી કનૈયાલાલ યાદવ. પ્રશ્ન 17. કયું ચિત્ર બંસીલાલ વર્માનું નથી? ઓપ્શન બી યમ નચિકેતા. પ્રશ્ન 18. કુમાર માસિકની શરૂઆત કયા કલાકારે કરી હતી? બી રવિશંકર રાવળ. તો આવા જ અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આભાર. એડ્યુપ્લે સ્માર્ટ શીખો રોજ નવી વાત. એડ્યુપ્લે સ્માર્ટ